वन्दे श्रीप्रमुखं मन्दगुणिनं मोक्षाय भक्त्या सदा। ભગવાન સ્વામિનારાયણ ગુજરાત કચ્છ અને કાઠિયાવાડની અંદર 32 વર્ષ સુધી એમણે વિચરણ કર્યા રાખેલું અને એક સમયે એ વિચરણની દરમિયાન ભગવાન સ્વામિનારાયણ કચ્છની અંદર પધાર્યા અને કચ્છની અંદર આધોઈ નામનું ગામ છે અને ત્યાં લાધાજી નામના દરબાર રહેતા. એમના દરબાર ગઢની અંદર શ્રીજી મહારાજ બેઠેલા અને હાથમાં માળા લઈને માળા ફેરવતા હતા અને લાધાજી દરબાર સામે બેઠેલા. હવે લાધાજીને પ્રશ્ન એક ઉપસ્થિત થયો કે આપણે માળા ફેરવીએ તો આપણે ભગવાનના નામની ફેરવીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ માળા ફેરવે છે ભગવાન, કે કોનું નામ બોલતા હશે? આ પ્રશ્ન મોટો છે. કારણ કે તમે જો શ્રીજી મહારાજની મૂર્તિ માળા ફેરવતી હોય છે, તે કોનું નામ બોલતા હશે? આમ પ્રશ્ન થાય ને. દાખલા તરીકે હું માળા ફેરવતો કે વિવેક સાગર સાહેબ તો નહીં ફેરવતો હોય ને, તો આ સ્વામિનારાયણ પોતાના નામની તો માળા ફેરવતા નહીં હોય ને, તો કોની ફેરવતા હશે? એટલે એણે ભગવાનને પ્રશ્ન ફેંક્યો કે મહારાજ, અમે તો તમારા નામની માળા ફેરવીએ છીએ, પણ તમે કોના નામની માળા ફેરવો છો? ત્યારે ભગવાને કહ્યું કે હું મારા ભક્તોના નામની માળા ફેરવું. ત્યારે દાદાજી બીજો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભક્તો તો હજારોની સંખ્યામાં છે અને માળાના મણકા તો 108 છે, એટલે આ કઈ રીતે તમારે આ બધું માળાની અંદર આ બધા નામ આવી જાય? ત્યારે શ્રીજી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો કે જો મણકા 108 છે, વાત સાચી છે, પરંતુ આજે 108 પણ પૂરા થતા નથી મણકા. એટલે માળાના મણકામાં આવી જવું ને એવા ભક્ત થવું બહુ દુર્લભ છે. માળાના મણકાની અંદર જે આવી જવું ને એ ભક્ત થવું બહુ દુર્લભ છે. એટલા માટે આપણે જેમ કહેલું છે કે ભક્ત થાવું ભગવાનના છે જો કઠણ કામ, સુખ સરવે શરીરના કરવા જોઈએ હરામ. ભક્ત થાવું ભગવાનના. ભગવાનના ભક્ત થવું બહુ કઠણ છે. એ સુખ બધા શરીરના હરામ કરે ત્યારે સાચા ભક્ત થવાય. આપણે બધા અહીંયા આગળ આવ્યા છીએ તો ભક્ત છીએ ને બધા, પણ કે છે ને કે સાચા ભક્ત માળાના મણકામાં આવી જઈએ એવા ભક્ત. આપણે છે ને ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર જે નરેન્દ્ર મોદીને તો બધા ઓળખે છે, પણ એ આપણને જ્યારે ઓળખે, આપણને ઘેર બોલાવે અને મયુરભાઈ જમાડે જમાડે તો સમજવું કે કંઈક ઓળખાણ છે. એવી રીતે હે ભગવાન, તો ભગવાન તો બધા માને છે, ભગવાનને તો બધા યાદ કરે, પણ ભગવાન જ્યારે આપણને યાદ કરે ત્યારે ભક્ત સાચા. જો ગોપીઓ એવી ભક્ત કે ભગવાન એમને યાદ કરતા અને ભગવાન માટે કેવું એમણે કરી દીધેલું એટલી યાદ કરતા. ગોપીઓને એમને યાદ નહીં કરતા. ભગવાને જ્યારે એમણે રાતના 12 વાગે જ્યારે વેણુ નાદ કર્યો વૃંદાવનની અંદર, મધુ નિકુંજની અંદર, મધુવનની અંદર લીલા નિકુંજમાં રાતના 12 વાગે, શરદ પૂનમની રાત હતી અને જ્યાં એને મોરલીનો નાદ બધી ગોપીઓએ સાંભળીને એટલે બધી ઊભી થઈને ચાલવા જ માંડી. પતિની સેવામાં હોય, છોકરા રડતા હોય, સાજવતી હોય, આ તે બધું મૂકી દીધું અને એ ઉપડી ગઈ શ્રી કૃષ્ણ પાસે. એટલે આ પ્રમાણે આવું બને નહીં. શ્રી કૃષ્ણ કહ્યું, તમે આવી રીતે આવી ગયા, તમારા પરણા ધણીનો ત્યાગ કર્યો, આ શોભે નહીં. પરંતુ કહે છે તમારા માટે શું ન થાય, એટલે એમણે લાજ પણ છોડી દીધી. આ પરણા ધણીને છોડીને જતું રહેવું રમત વાત છે. તો આવું બધું જ્યારે ભગવાન માટે એમણે કર્યું ત્યારે ભગવાન કે ભલે હવે મારો એક જન્મ અત્યારે તો છે, પણ અનંત જન્મ લઉં ને તો પણ તમારા ઋણમાંથી મુક્ત થઈ શકું નહીં, એવું તમે મારા માટે કરેલું છે. એટલે આ ભગવાનના માટે આ બધું ફના થવાની વાત હોય તો ભગવાનનો રાજીપો આપણી ઉપર થાય અને ભગવાન આપણને
સંભાળે. ભગવાન આપણને સંભાળે કે મારો ભક્ત શું કરે છે. તો આપણે આ જોવું કે સાચા ભક્ત અને ખોટા કેવા હોય એની વાત સાંભળો. એક વખત એક રાજા હતો, સાંભળો છોકરાઓ. એક વખત એક રાજા હતો અને એ રાજાને એ પોતે હતો વૈષ્ણવ રાજા. વૈષ્ણવ જેમ કંબોડિયામાં ગયા ને તો વૈષ્ણવ રાજાઓએ કંકોરવાટ મંદિર બાંધ્યું અને એમાં વિષ્ણુની મૂર્તિ ચારે બાજુ પધરાવેલી. ખેર પછી બૌદ્ધ ધર્મ આવ્યો ને પછી બધું બદલાયું, પણ એ રાજા વૈષ્ણવ હતો. અને પછી એને એવો વિચાર થયો કે મારા રાજ્યની અંદર જેટલા વૈષ્ણવો છે ને એનો ટેક્સ નહીં, ટેક્સ ફ્રી એને મૂકી દેવાનું. એને છે ને એનો ટેક્સ નહીં લેવાનો કોઈ પણ પ્રકારનો. એટલે બધાને થયું આ તો મારું જબરું સારું કહેવાય, આ તો ટેક્સ હેવન જેવું થઈ ગયું, તો કશું નહીં. અને અહીંયા આગળ તો દુબઈ જેવું ટેક્સ જ નહીં કોઈ જગ્યાનો. એટલે ફટાફટ, જો કે એમાં મુસલમાન નહોતો કરતો હોય, પણ આ પ્રમાણે એને કોઈ વૈષ્ણવ થવું પડે તો ટેક્સ બધો માફ. તો બધા શું થાય તો 2 પૈસાનું ટીલું, 2 પૈસાની કંઠી અને લગાડી લે કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે આખું ગામ વૈષ્ણવ થઈ, અરે દેશ વૈષ્ણવ થઈ ગયો. આખો જેમ થાઈલેન્ડ બૌદ્ધ થઈ ગયો ને તો આખો દેશ વૈષ્ણવ થઈ ગયો આખો. અને એ વખતે તો પછી ટેક્સ નહીં, એટલે તો 1 વર્ષ ચાલ્યું, 2 વર્ષ ચાલ્યું, 3 વર્ષ તો તળિયા આવ્યા, તિજોરીને તળિયા આવી ગયા. ત્યારે દિવાનજીએ રાજાને કહ્યું કે રાજા સાહેબ હવે આપણે યાત્રા કરવા જવાનું છે. કેમ? એમ કારણ કે તળિયા આવી ગયા છે અને આપણે ભાઈ ભિક્ષા માગી નિર્વાહ કરવાનો યાત્રા સ્થાનોમાં. એવું કે કેમ? એવું કે તમે ટેક્સ બંધ કર્યો એટલે વૈષ્ણવનો ટેક્સ લેવાય. પછી પેલા કે તમે સાચું માનો છો કે બધા વૈષ્ણવ છે, પાક્કા છે બધા એવા કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરે છે ને પછી બધા ના હોય પાકા? એ કે તમે એમ કરો, મને 1 દિવસ માટે જરા સત્તા આપી દો તો હું તમને સાચા વૈષ્ણવ બતાવી દઉં. પછી તમે એને ગામ ગરસ આપજો, મને ના નથી, પણ હું તમને બતાવી દઉં બધા સાચા વૈષ્ણવ. કેમ? કે સ્કીમ છે, તમારી પાસે સ્કીમ છે. કે સારું ત્યારે તો એને પછી ઢંઢેરો પીટાયો રાજાના નામથી, કારણ કે એને અધિકાર મળેલો. અને કહ્યું કે ભાઈ રાજાની ઘોડશાળામાં જે ઘોડાઓ છે ને એને ચાંદા થઈ ગયા છે, ચાંદા. અને બહુ મહેનત કરી પણ મળતા નથી. રાજવૈદ અનુભવી છે, એણે કહ્યું કે એક ઉપાય છે તો તરત મટી જાય. કે શું છે? કે એની ઉપર ભગતનું તેલ ચોપડીએ ને, ભગતનું તેલ એ તો આ ઘોડાને ચાંદા મટી જાય. કારણ કે લશ્કર છે એ તો જોઈએ ને આપણે ગળે માટે. એટલે હવે જે બધા ભગતો થયા છે એમનું તેલ કાઢવાનું છે ભગતો માટે. આ જે મેદાન છે મોટું એમાં બધા સવારે આવી જવાનું અને ત્યાં તમારું તેલ કાઢવામાં આવશે. માથું કાપીને જળમાંથી પછી ગાણી રાખી છે એમાંથી પછી તેલ કાઢવામાં આવશે. જેટલા ભગત છે એટલા બધાનો, બીજાનો નહીં, ફક્ત ભગતનું. લાખો દેશ જ ભગત હતો ને થઈ ગયો એટલે. અને પછી એને નીચે આમ પેલો લખે ને ડોટ પેલો લખી NB, એમાં એવું લખ્યું કે જો એક ઉપાય છે કે જેને ભગત ન રહેવું હોય, ભગત ન રહેવું હોય તો 3 વર્ષનો જે ટેક્સ છે ને એ પૂરા વ્યાજ સાથે જે ભરશે એ ભગતમાંથી આ યોજનામાંથી એને પડ્યો મૂકવામાં આવશે. ભગતિયા તેલ યોજના, ભગતિયા તેલ યોજના એમાંથી એને બાકાત રાખવામાં આવશે. બધા કીધું મારું રાજા વાજાના વાંદરા કે છે બધું સાચું સાચું પડ્યું. એટલે કે આ મોત થયું આ તો. એટલે એમાં પણ શું વાંધો પડી, નીચેની કલમ તો બહુ અદભુત છે. એટલે જેટલી સ્પીડથી થયા હતા ને ભગત એટલી સ્પીડથી બધાએ તોડવાનું નક્કી કર્યું. ફટ કાંઈ એમાં બહાર ના આમ ઘૂસવાનું, તોડવાનું, કંઈ કરવાનું કંઈ નહીં. અને પછી જે બધા એને તો તંબુ ફોડી દીધેલા અને બહુ મોટા બધા મહેતાજીઓ બેસાડી દીધેલા. એટલે બધાને કહ્યું કે આ તો મારું ભારે છે, ધડાધડ બધા ભરવા માંડ્યા, બધા ટેક્સ ભરવા માંડ્યા. એમાં એક ભગત હતો ને કે ભલે માથું કપાઈ જાય, ભલે તેલ કાઢે, પણ આપણે ભક્તિ મૂકવાની નહીં. આપણે ભક્તિ નહીં મૂકવાની. જો આ સાચા ભક્ત આવા હોય, જેમ તમે જુઓ ને નરસિંહ મહેતાને કેટલા બધા દુઃખ પડ્યા કે નહીં, પણ અને નાગરી નાતે એને નાક માર કર્યા તો પણ એણે ભક્તિ મૂકી નહીં. સમજ પડી? ભક્તિ આ રીતે થાય. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે ભગતને કોઈની સાથે એ કંઈ લેવા દેવા ના હોય. ત્યારે એને થયું કે હવે આપણે ગમે તેમ થાય માથું તો માથું આપણે મૂકીને પણ આપણે જવું છે. આપણે ઘોડે વડે નથી ચડી ગયા, આપણે તો સાચા વૈષ્ણવ છીએ. એટલે આ પ્રમાણે
જેને આવી ભક્તિ હોય ને સાચી, એની વાત જુદી. જેમ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રે સમજ્યા વિના નવની સરીએ રે હોરે જુદ્ધે નવ ચડીએ અને ચડીએ તો કટકા થઈ પડીએ રે શિર સાટે નટવર ને વરીએ રે પાછા તે પગલા નવ ભરીએ રે શિર સાટે નટવર ને વરીએ. જો મીરાબાઈની વાત ખબર છે ને કે મીરાબાઈને ભક્તિ પહેલાથી હતી. એ નાની હતી નાના જેવડી ત્યારે એક વખતે કઈ જાન નીકળી ત્યારે એ સમયની અંદર એ મીરાએ કહ્યું કે આ શું છે કે વર પરણવા જાય છે. તો પછી કહે છે તું મને કોની સાથે પરણાવીશ? નાનું છોકરું જેમ પૂછે ને એટલે એની માએ પણ રમતમાં જવાબ આપ્યો કે તારે ભગવાન સાથે પરણાવીશ. અને કોણ જયારે ફિટ થઈ ગયું, નાનપણથી છોકરાનું ફિટ થઈ જાય ને એનું ફિટ થઈ ગયું તે લગ્ન વખત માને જ નહીં, મારે પરણવું જ નથી, પરણવું જ નથી. એની મા પર કે શું છે પણ કે ऐसे बर को क्या बरे जो जन्मे और मर जाए वर वरिये गिरधर लालजी मारो चुड़लो अमर हो जाए. કે મારે તો એવા વરને વરવું છે કે મારે આ ચુડલો અમર થઈ જાય કે પરણું તો પ્રીતમા પ્યારો અખંડ સોહાગ મારો એમ રાંડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા ખડાની માયા લાગી રે મોહન પ્યારા. પછી તેને પરાણે પરણાવવામાં આવી. લોકલાજ હતી એ જમાનામાં અને પરણાવી એ તો ખાલી દેહથી પરણેલી રાણાને, પણ એનો જીવ તો ભગવાનમાં જ હતો, એને ભજન ભક્તિમાં જ હતો કે પગ ઘુંઘરું બાંધ મીરાના છે. પગની અંદર જાજર બાંધીને સાધુની સંગતમાં નાચતી. રાજરાણીને શોભે નહીં. એ વખતે તો રાજસ્થાનમાં ઓજલવાળી બાઈઓ હોય છે, ઓજલ કહે છે ને, ઓજલવાળી, અને એના આ પ્રમાણે સાધુની સંગતમાં નાચે તો લોક કહે મીરા હો ગઈ બાવરી કે ગાંડી થઈ ગઈ છે. અને રાણાને પણ એવું થઈ ગયું, રાણાનો ભાઈ એને એમ થયું કે આ તો અમારું કુળ બોલનારી થયેલી છે, પણ એ તો ભજન ભક્તિ મૂકે જ નહીં. પછી એને ઝેરનો પ્યાલો મોકલ્યો. ખબર છે રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો. મીરા કે પી જઈશું, અને એ પી ગઈ અને એને કઈ અસર થઈ નહીં. એ જુદી વસ્તુ છે. પણ આ શિર સાથે પ્રહલાદ જેવા છોકરાઓ ખબર છે ને, એના પિતાએ કેટલા બધા કષ્ટો આપ્યા, બેહદ આપ્યા ને. એનો બાપ હતો સગો, હાથીના પગ નીચે કચરાયો, સર્પના દંશ આપ્યા, પર્વત ઉપરથી હેઠો પાડ્યો અને હોળીની અંદર બેહાડ્યો. એની બેન હતી હોળકા એના ખોળામાં, એટલે હોળકા બચી જાય, એના મરી જાય એવું હતું. એવું વસ્ત્ર પહેરતી હતી હોળકા, પણ વસ્ત્ર એ દિવસ બદલાઈ ગયું, હોળકા મરી ગઈ, પેલો બચી ગયો. એ જુદી વસ્તુ છે. પણ એ પાછો પડ્યો નહીં. આટલા બધા દુઃખો પડ્યા તો પણ પાછો ન પડ્યો. તો એવા આ નિષ્ઠાવાળા ભક્તો. દાદા ખાચરને કેટલું દુઃખ પડ્યું. દાદા ખાચર જેના ત્યાં શ્રીજી મહારાજ 30 વર્ષ રહેલા, છતાં પણ એના કાકા એના બધા જીવા ખાચર એની ઉપાધિનો પાર નહીં. ભાવનગરથી વજનસિંહ બાપુની કઈ ને કઈ બધી બારની બેરકો આવે પેલાની જળવણીથી, અને એને દુઃખના પાર ના રહે. એટલે પછી આ પ્રમાણે મહારાજ એને કહ્યું કે દાદા તને જે બધા દુઃખ પડે છે ને એ અમારે લઈને પડે છે. અમે છીએ અહીં આગળ, અને તને તારા કાકાને અમારા વિશે દ્વેષ છે એટલે તને હેરાન કરે છે, માટે અમે છે ને અહીંથી જઈએ. કે ના મહારાજ તમે છો એટલે સુખ છે, તમે છોડો તો દુઃખના ડુંગર જ છે. જો કેવી સમજણ, એ દુઃખને દુઃખ માન્યા જ ના હોય એવા ભક્તો, જે થવાનું હોય થાય. તો આ પ્રમાણે એવો ભગત છે ને એ પછી થોડો એક રાખેલો તંબુ એમાં લઈ જાય, અને પછી છે ને એક સાકર કોળું રાખેલું, અને એક તલવાર રાખેલી, અને લાલ પાણી રાખેલું. ભવામ કરતો મારે ને સાકર કોળું, બાર બધા ઉભેલા ને મફતિયા ભગત અને પછી પેલું પાણી હોય ને ઘાટું રંગ વાળું, એ બહાર આવે નીકમાં, ખરો ગયો. અને એને શું કરે, ત્યાં સોફા વાળી ખુરશી હોય ને સરસ મજાની આવી બધી જડિયામ, એની ઉપર એને બેહાડી દેવો, એને કશું કરવાનું ના હોય. એમ કરતા કરતા સાંજ પડીને આટલી તિજોરીઓ હાંફવા માંડી. સમજણ પડી? આ કાઠિયાવાડીમાં શું કહે, તિજોરીઓ હાંફવા માંડી. એટલો બધા પૈસા થઈ ગયા, ટેક્સ આવી ગયો ને બધો. અને 84 જણા નીકળ્યા. કેટલા? પેલી ખુરશી ઉપર બેઠેલા. અને પછી રાજાને બોલાવ્યો
કે જો આટલા બધા પૈસા થઈ ગયા, આટલા બધા પૈસા થાય જ ને, ક્યાં ક્યાં બધા ભગત જો આટા મારે બધા એટલે કે જો સાચા પગે તો બતાવો. પછી લઈ ગયા એમને તંબુમાં કે જો આ 84 જણા શિર સાટે આવ્યા. કેવી રીતે આવે મેં વર્ણન કર્યું, મીરાબાઈ નથી પ્રહલાદ, આ શિર સાટે આવ્યા છે, બીક નથી એને, ભલે માથું કપાઈ જાય, શિર સાટે નટવરને વળી એમ કરીને આવ્યા છે કે હવે તમારે જે આપવું એને આપો, ગામ આપો, ગરાસ આપો, આપણને રાજા આટલા જ ભગત. એટલે ભક્ત થાવું ભગવાનના છે જો કઠણ કામ, કે ભગવાન આપણી માળા ફેરવે એવા જે ભગત થવું ને એ બહુ અતિ કઠણમાં કઠણ છે. પૂર્વે આવા ભક્તો થયા તો શ્રીજી મહારાજના સમયમાં પણ ભાઈ આવા ભક્તો હતા બધા, કે જે શ્રીજી મહારાજ એની માળાના મણકામાં લીધેલા. બીજા કંઈક મહારાજ આ ભગત કે ભગત બહુ સારો, પણ માળાના મણકામાં આવે એવો નહીં, માળાના મણકામાં આવ્યો નહીં. કાલે મેં આગળ ત્યાં આગળ છે ને લારીમાં એને તમાકુ ખાતો જોયો, એટલે મારે માળાના મણકામાં આવ્યો નાખતો બોલો તિલક ચાલો કરે છે ને, માળાના મણકામાં આવ્યો નથી. એટલે આ પ્રમાણે એ આવું બહુ અઘરું છે, કઠણ છે. હવે એવા ભક્તોની આપણે કથાઓ સાંભળીએ થોડી તો આપણને ખબર પડે. એક વખતે આપણું જે મહેમદાવાદ ગામ છે ગુજરાતમાં, મહેમદાવાદ, હવે એમાં એની બાજુમાં નૈનપુર ગામ છે, એનામાં દેવજી ભગત રહે. એ દેવજી ભગત છે ને, એ દેવજી ભગતને એકનો એક છોકરો હતો, અને એને શ્રીજી મહારાજની મૂર્તિ સમાધિમાં એ હંમેશા જુએ દેવજી ભગત. એટલે એ પ્રમાણે એને દેવજી ભગતને છે ને આ પ્રમાણે પેલું સમાધિમાં છોકરો મૂર્તિ જોતો હતો. ભાઈ એના લગ્નના માગા આવ્યા, એ કે જો એને પરણાવીશું તો બીજું ઓળખશે તો ભગવાનને ભૂલી જશે, માટે પતિ પત્નીએ સંકલ્પ કર્યો કે આપણો દીકરો ધામમાં જતો રહે. ક્યાં જાય? ધામમાં જતો રહે, અને આ પ્રમાણે ભગવાનની સેવામાં બેસી જાય. અને એમના સંકલ્પે છોકરાને 2 દિવસ તાવ આવી ધામમાં જતો રહ્યો. અને એ સમયની અંદર પછી કોઈ બધા લોકો આવશે એટલે કહ્યું કે તમે આ ઘીનો ગાડો લઈને શ્રીજી મહારાજને ગેબરની રસોઈ આપવા જાઓ, અને હું છે ને વાડીએ જઈશ અને ત્યાં ભેંસ છે એનું દૂધ અને રોટલો ખાઈ લઈશ. દાદા આપણે રાખ્યા રહી છે. અને પેલા બેન ગયા ગઢડે, અને ગઢડે મહારાજના પગે લાગ્યા. મહારાજે પૂછ્યું કે ભગત સુખી છે ને મારા દેવજી ભગત? ત્યાં કે સુખી જ હતા પણ વધારે સુખી થયા. કે શું થયું પણ વધારે સુખીમાં? કંઈક મોટું મળ્યું દલ્લો? કે ના મહારાજ, એકનો એક દીકરો તમે ધામમાં ન લઈ ગયા એટલે બધા સુખી થઈ ગયા. અને આ ગેબરની રસોઈ સરસ રસોઈ કહેવાય, એ રસોઈ માટે મને આ ઘી લઈને મોકલી. ત્યારે જો આનું નામ શું કહેવાય? પટ માળાનો મણકો પડ્યો. ખરેખરો ભગત. હવે આવા જ પ્રસંગ આ તો મહારાજના વખતનો કહેવાય ને. આપણા વખત ભાઈ એ વખતનો પણ અત્યારે આવા હોય ભગત કઈ કળીકાળમાં 2019ની સાલમાં આવું કંઈ બને? હવે બને એવું તો હું 2007ની વાત કરું તો અમે અમેરિકામાં હતા, અને અમેરિકાની અંદર એ વખતે પ્રમુખભાઈ મહારાજ ત્યાં બિરાજતા હતા. અને ત્યાં ન્યૂજર્સીમાં રેડિટન સેન્ટરમાં કિશોરોનો પ્રોગ્રામ હતો, કિશોરોનો. અને બધા કિશોરો મંદિર એડિસનથી રહે, અહીં રેડિટન સેન્ટર છે, એક્સપો સેન્ટર, એમાં વસ્તુઓ લાવવાની હોય ને પ્રોપર્ટી, બધી નાટકની ચેટકની લીધે હોટલમાં આ ફેરા ફેરવાળા કરતા હતા. એમાં એક યોગેન્દ્રભાઈ પરમાર અમદાવાદના, એમનો એકનો એક દીકરો શ્રીજી 16 વર્ષની ઉંમરનો કિશોર મંડળનો, અને એ પણ આ મોટરોમાં આમ આગોપાછ થતો હતો. અને એની બાજુમાં એક બીજો છોકરો મોટર ચલાવતો હતો, અને એ મોટું વ્હીકલ આવ્યું, લોંગ વ્હીકલ, અને ભટકાઈ એમની મોટર, અને પેલો ત્યાં ધામમાં જતો રહ્યો. એકનો એક છોકરો હોસ્પિટલમાં લઈ ગયા. સંતો બધા જોવા ગયા એમને. સંતોની આંખમાં આંસુ આવી ગયા, કારણ કે રાત દિવસ કામ કરતા એમની સાથે મંડળમાં. અને આમ તો હવે એકનો એક છોકરો યોગેન્દ્ર ધામમાં ગયો, એમને જવાબ કઈ રીતે? પછી એને બતાવ્યું, કહ્યું એમને કે ભાઈ આવજો હોસ્પિટલમાં. અને હોસ્પિટલમાં ગયા, જોયું કે છોકરો તો ધામમાં જતો રહ્યો. એની આંખમાં આંસુ ના આવ્યું. એની પત્ની પણ હતી ભેગી. એ કે જેવી ભગવાનની મરજી, આપણે તો ભગવાનનો સોંપો હતો, હવે એલો લઈ લીધો, જવા દો, ચાલો જેવી ભગવાનની ઈચ્છા. ડૉક્ટરોને કહ્યું કે આના દેહના જેટલા ઉપયોગ કરવા હોય તમારે એ બધા લઈ જાઓ, કારણ કે બધું કોઈને કામ આવશે. એની આંખ હશે, એનું કે હૃદય હશે, એની લીવર હશે, એનું બધું કામ જે લેવું હોય લેજો. અને આ પ્રમાણે ત્યાં સાંજે સભા થઈ એડિસન મંદિરની અંદર. અને એ સમયની અંદર ત્યાં એણે બધાના માટે પેંડા બધા પ્રસાદ કર્યો એને, અને પોતે કીર્તન ગાતા હતા, સંતો ભેગો નાચ્યો. હવે એકનો એક છોકરો ધામમાં ગયો, છતાં પણ દુઃખ ના થયું. અને એનો અમદાવાદની અંદર નવરંગપુરા સારો એરિયા ગણાય છે, પોશ એરિયા ગણાય, એમાં મોટો બંગલો હતો. એ કે હવે મારા કોના માટે? મંદિરમાં આપી દીધો.
અત્યારે ત્યાં તોડીને મોટું સંસ્કાર ધામ બનાવ્યું છે આપણે નવરંગપુરાની અંદર. ત્યારે આવા ભક્તોની માળાનો મણકો પડે કે નહીં પટલીને ખરા પગે આમ પડે આમ પડે. તો અત્યારે છે યોગેન્દ્ર, અત્યારે પરમેશ્વરમાં સેવા કરે છે મંદિરની અંદર. ત્યારે આપણે થોડો ખ્યાલ આવે કે જ્યારે શ્રીજી મહારાજના વખતમાં આવા ભક્તો જ્યારે હોય દેવજી ભગત જેવા, અને જ્યારે અત્યારે પણ આવા ભક્તો આપણને દેખાતા હોય, તો આપણે શું સમજવાનું તરફથી કે સ્વામિનારાયણ ભગવાન ગયા નથી, આવા પ્રમુખ સ્વામી દ્વારા પ્રગટ છે ને. આજે એવા આ મહંત સ્વામી દ્વારા પણ આવા ભક્તોની વાતો આગળ કઈ તો એમ સમજાય કે ભગવાન જતા નથી, આવા ભક્તો હોય. જ્યારે આવા ભગવાન હોય, આવા ભગવાનના મહંત સ્વામી જેવા પ્રમુખ સ્વામી જેવા ગુરુ હોય, તો એ વખત એવા ભક્તો પણ હોય, અને એવા જબરજસ્ત ભક્તો. આ તો મેં તમને એકની વાત કરી, આવા તો અનેક દાખલાઓ છોકરાઓ ધામમાં ગયેલા છે. તમે જોશો કે આપણા ઇંગ્લેન્ડ આફ્રિકાની અંદર હરીશભાઈ છે કાનાબાર, એનો પણ એક છોકરો ધામમાં ગયેલો, એને પણ બેન્ડ વાજા સહિત ત્યાં આગળ લઈ ગયા હતા અગ્નિ સંસ્કાર કરાવવા. એવી પ્રકારનો એમને વિષય એને ભાવ. તો આ પ્રમાણે આપણા ત્યાં દેશ અને વિદેશમાં આવા ભક્તો છે કે જે મમતા મોહથી બધા વિરક્ત થયેલા હોય. ત્યારે આવા ભગત થવાનું આપણે માળા માનસી પૂજા પાઠ તિલક ચાલો બધાય કરીએ છીએ, પણ મહારાજની માળાના મણકામાં આવી જઈએ, ઉત્તમ ભક્ત જેવા થઈએ, એ વાત બહુ જુદી બની જાય છે. તો એવા ભક્ત આપણે થવાનું. નચિકેતા છે, પછી આ પ્રહલાદ છે, એ ભક્ત જેવા થવાનું ને. એ તો આપણે ખરેખર ભક્ત કહેવાઈએ. બાકી તો બધું ઠીક છે. પછી આપણે સ્કૂલમાં ભણતા હોઈએ ભાઈ, તો આપણને ઈચ્છા ના થાય કે મારે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ડિસ્ટિંક્શન આવી જવું જોઈએ. પછી 3 પ્રકારના હોય છે છોકરાઓ, એક જીનિયસ હોય, એક એવરેજ હોય અને એક ડફોળ હોય. એ પછી 3, 4, 5 વર્ષે નીકળ્યા તો નીકળ્યા, નહીં તો પછી હીરામાં. એવી પ્રકારની પરિસ્થિતિ અમારે ગસવામાં. આપણે ચાલો સુરત મોકલી દો, એટલે એ પ્રમાણે આવી પરિસ્થિતિ થઈ જાય. એટલે એવી રીતે ઉત્તમ ભક્ત જેમ થવાની ઈચ્છા, અરે આ ધંધામાં પણ ઈચ્છા હોય છે, ભણવામાં પણ ઈચ્છા હોય છે, તો આપણે ભક્તમાં પણ ઉત્તમ થવાની ઈચ્છા હોવી જોઈએ. મારે ઉત્તમ ભક્ત થવું છે. તમે ધંધો કરો છો ને થતા આપણે સૌથી શ્રેષ્ઠ થઈએ, બિલ ગેટ્સ બની જઈએ, વોરન બફેટ બની જઈએ, એવી ભાવના તો હોય દરેકને હોય. પૂરી ન થાય વસ્તુ જુદી છે, પરંતુ ભાવના તો દરેકને એવી હોય. એટલે તો આપણે અહીં સુધી લાંબા થયા છે બેંકોક સુધી. એટલે આ પ્રમાણે ઈચ્છા હોય કે વધારે મળે, બાકી દાળ રોટલો તો ઇન્ડિયામાં મળે છે. પણ આ પ્રકારની ભાવનાથી આપણે આવ્યા છીએ, તો ભક્તિમાં પણ આવી ભાવના રાખવી. તો શ્રીજી મહારાજના વખતમાં આવા ભક્તો. હવે તમે જુઓ કે શ્રીજી મહારાજના વખતમાં બીજા ભક્ત એક એવા હતા કે એમનું નામ કુશળ કુંવરબાઈ. હવે કુશળ કુંવરબાઈનું આખ્યાન તો બહુ મોટું છે, પણ ટૂંકમાં આપણી વાત કરી દઉં કે કુશળ કુંવરબાઈ મૂળ ધર્મજ ગામના. ધર્મ નામ સાંભળ્યું છે? ધર્મજ એમનું પિયર. એટલે એ આવ્યું ક્યાં આવ્યું? બોચાસણની બાજુમાં. એ ત્યાંના મહિલા રજપૂત કહેવાય. એમના બધા વંશો જાતિ તરીકે પણ છે, ધર્મજ માનવી છે. એટલે આ પ્રમાણે એ જે ત્યાં હતા, અને એમના લગ્ન થયેલા ધરમપુરમાં. ધરમપુર ક્યાં આવ્યું? વલસાડ પાસે. વલસાડ પાસે ધરમપુર છે. એ ત્યાંના સિસોદિયા રજપૂત ધર્મદેવ, એમની સાથે એમના લગ્ન થયેલા કુશળ કુંવરબાઈના. હવે એ વખતે ત્યારે હતા. હવે બન્યું એવું કે એક વખત એવું થયું કે સ્વામિનારાયણના એક સાધુ હતા, જેમનું નામ હતું પરમ ચૈતન્યાનંદ. અને વિચરણ કરતા કરતા ત્યાં ગયા. અને એ વખત તો જોડું એવો હતું ને, એટલે એકલા ગયેલા ત્યાં. અને હનુમાનજીનું આજે પણ મંદિર છે ત્યાં, એમનો ઉતારો રાખેલો. અને એ સમયની અંદર ત્યાં બેઠેલા. હવે એ રાણી હતી ને, એવો નિયમ હતો કે સાંજ પડે ત્યારે એક મશાલવાળો આગળ ચાલે, રાણી પાછળ ચાલે, અને જેટલા સાધુ ત્યાં ઉતર્યા હોય એનો ચરણ સ્પર્શ કરે, પગે લાગે. આવી પ્રકારનો એનો નિયમ રોજનો. એટલે બધા બાવાઓને ખબર કે રાણી અત્યારે આવે છે, એટલે આયા બેઠેલા ત્યાં. અને જોયું કે રાણી તો બધાનો ચરણ સ્પર્શ કરે છે. અને હું તો કે સ્વામિનારાયણનો સાધુ છું, હું સ્વામિનારાયણનો સાધુ છું, બૈરા ચરણ સ્પર્શ કરે તો રહી વાત જ નહીં. આપણે એની સામે જોવાય નહીં, એનું આપણે કંઈ તિરસ્કાર નથી, પણ આપણે આપણા મર્યાદાના નિયમ પ્રમાણે આવી રહેવાનું હોય. તો એ સમયની અંદર એ ઊંધા પડી ગયા. એટલે એ વખત પેલો મશાલવાળો કે અરે બાબાજી જરા સીધે રહો, वो आ रही है हमारी महारानी चरण स्पर्श के लिए, उल्टे क्या हो गए? ત્યારે એને એ બાજુ જોઈને જ કહ્યું કે હું તો સ્વામિનારાયણનો સાધુ છું, અને બૈરાઓને ચરણ સ્પર્શ કરવા નથી દેતા. પાછળ રાણીએ સાંભળ્યું કે જિંદગીમાં પહેલો જ સાધુ જોયો
બ્રહ્મચર્ય વાળો બાકી તો આગળ ધરી દેતા હોય અને ચરણ ક્લાસ ફરી જરા ધોબી ડાલો ચરણો તક બી પી લીધે ચરણ મૂર્ત્યા હતા આવી રીતના તો હોય છે પણ આ તો કંઈક જુદા જ આવી ગયા. એટલે કહ્યું કે આ સાધુને આપણા દરબાર ગઢમાં બોલાવજો અને આપણે પડદો આવડો રાખી અને આ પ્રમાણે પુરુષોને બેહાડી અને આપણે કથા વાર્તા સાંભળીશું. અને જે સ્વામિનારાયણની વાતો સાંભળી ભાઈને થયું હો જેના ભગવાન જેવા આવા સંતો છે ધન અને શ્રીરા ત્યાગી તો એના ગુરુ એના ઈષ્ટદેવ તો કેવાય હશે. જુઓ આપણને એમ થઈ જાય ને કે આ પ્રમાણે ફળ ઉપરથી ઝાડવું પરખાય, ફળ ઉપરથી ઝાડવું પરખાય. તો જે આવા સંતો આવા ફળ રૂપે આવા હોય તો ઝાડવું એટલે સ્વામિનારાયણ તો કેવાય હશે. એટલે એનો મહિમા આ રીતે સમજાય. આજે જે સત્સંગનો પ્રચાર થાય છે ને ભાઈ એ સંતોનું જીવન જોઈને થાય. કેવી રીતે? સંતોનું જીવન જોઈને. આજે પ્રમુખ સ્વામી કે એમએ LLB કે ડોક્ટરેટ કે એવું બધું કશું નથી નહોતા, બરોબર? એવું કંઈ ભણેલા ગણેલા કંઈ જ નહીં. એવું કંઈ શાસ્ત્રીય પ્રકારની કથા સત્સંગ જીવનની વાંચે એટલું જ, બાકી એટલું બધું એમનું નહીં. અને પાછા ગુજરાતી ભાષા બોલે કેવી મોણી પોત દોત આમ તો બોલી જાય ને મોદોડ એવી પ્રકારની ભાષા સ્વામીની રહેતી. તો પણ આખી દુનિયામાં પ્રમુખ સ્વામીએ ડંકો મારી દીધો. શેનાથી? વર્તન વાતો કરે. શું કરે? વર્તન વાતો કરે. ગમે એટલા પ્રવચનો કરવાનો અર્થ નહીં. એક વખત વિવેકાનંદ સ્વામી છે ને એને પૂછ્યું વિશુદ્ધાનંદે, એ રામકૃષ્ણ પરમહંસના એ બંને શિષ્યો જ હતા, કે આપણે રામકૃષ્ણ દેવનો જે સંદેશ છે એ વિશ્વની અંદર પ્રસાર કરવો હોય તો કયું માધ્યમ? પ્રવચનો, પુસ્તકો, પછી મીડિયામાં કઈ રીતે આપણે એવી રીતે કરી શકીએ? કે કશું કરવાની જરૂર નથી. રામકૃષ્ણ દેવના જે આદેશો છે એ પ્રમાણે તમારું જીવન બનાવો, સંદેશો એની મેળે પ્રવર્તશે. જેમ ગાંધીજી કહેતા ને કે મારું જીવન એ જ મારો સંદેશ છે, એવી રીતે ભગવાન સ્વામિનારાયણે પણ સંતોને આ જ કહ્યું કે તમારું વર્તન વાતો કરશે. તમારું વર્તન છે ને એ વાતો કરશે. જેમ સ્વામિનારાયણના સંતો જૂના સાવર ગામમાં ગયેલા, ખબર છે આપણે સાવરકુંડલા ગામ ખબર છે ને, એમાંથી આગળ જઈએ ને તો પછી આ બધા ગામો આવે, ભમુદ્રા આવે, પછી ત્યારગાણ, પછી એ પ્રમાણેના બધા ગામો આવે, મેકળાન, પછી શેઢાળાન, સંત સાવિત્રી, સાવરસારે, ચતુર્જીની આ બાજુ, અને આ બાજુ જૂના સાવર આવે. તો ત્યાં આગળ એક દરબાર હતા ઉગાકુમાર, અને એને થયું કે સ્વામિનારાયણના મુંડિયા મારા ગામમાં ગયા છે, હવે ગામ બગાડશે, ભોકા ચલાવવું વર્તું કરશે, તો આપણે દરબારગઢમાં રામસાગર ને મંદિર જ રાખવાના ને પડતો એટલે કે ના કાઢો. અને પછી આપણે ગોટીઓ મારીને બધાને કાઢ્યા અને લોહી લુહાણ કરી નાખ્યા. અને પછી તો એ બધા બોલ્યા, બધા બીજો કોક બોલ્યો ભરવાડ, આ દરબારના ઘેર ક્યાંથી દીકરો હોય, આવા જે કીડી જેવા જીવના ન દુભવે એને આવી રીતે હેરાન કર્યા. સંતોષ તો આવું બિચારા, કારણ કે જો એક પાસે છોકરો નહીં હતો, અંગ્રેજો છે ને એનું રાજ્ય ખાસા કરતા એ વખતે આવું કરી નાખશે કંપની સરકાર. અને સંકલ્પ કર્યો કે દરબારને ઘેર દીકરો થાય, સત્સંગી થાય. અને સંતોના સંકલ્પ ઉગા કુમારનો દીકરો જીવનો કુમાર થયો, ખરેખર પરમ ભગવદીય થયો. જેનાથી આખા ગામમાં સત્સંગ થયો જૂના સાવરમાં. કારણ શું હતું? સંતોની સાધુતા. સંતોની સાધુતા. સાધુતા એટલે સંતરીનો ત્યાગ તો કરો જ, પણ સહન કરવાનું. શું કહેવાય? સહન કરવાનું. એ સહન કર્યું ને તો એને લઈને આટલો બધો આ સત્સંગ વધ્યો. આવા નિયમો રાખ્યા તો આટલો બધો સત્સંગ વધ્યો. તો પ્રમુખ સ્વામી મહારાજે છે ને આ જે સત્સંગ વધાર્યો છે ને ભાઈ, એ બધા નિયમોથી વધાર્યો. એ ગમે ત્યાં દુનિયામાં જાય પાછા પડવાનું નહીં. એ નિયમ સાથે જ રહેવાનું. બધે બિલ ક્લિન્ટનને મળવાનું હોય તો પણ કે તમારા સેક્રેટરીને બીજા રૂમમાં મોકલો તો પછી અમે મળીએ. કોઈ વિચારમાં પડે. જુલિયસ નરેરે જે ટાન્ઝાનિયાનો પ્રેસિડન્ટ, એને મળવા બુટિયામામાં ગયેલા. હવે એને ક્યાં ફાવ્યું સ્વામીનું જીવન જોઈ આ બધો મહિમા પ્રભાવ થઈ ગયો કે મારા માન 90 વર્ષના બાજુના રૂમમાં છે, આશીર્વાદ આપો સ્વામી જઈ જરા. બાપા તો મારી ઉપાધિ થઈ. સ્વામી કહે જો ભાઈ અમે છે ને સ્વામિનારાયણના સાધુ આવા નિયમમાં રહીએ છીએ, અમે બેઠા બેઠા ધૂમ કરી દઈશું, તમારા માનવ સારું થઈ જાય. અને પણ કહી દીધું સ્વામીએ કે આ કાળી પ્રજા આ પાડીએ તો દુઃખ, ના પાડીએ તો દુઃખ. નિયમ લોકો પેલી બાજુ ઘણું થાય, પણ સ્વામી કે એમાં સમાધાન કરવાનું નહીં. એટલે તો આખા દુનિયાની અંદર સ્વામી વિચરણ કરે. આ નિયમ જોઈને આ બધા હિન્દુસ્તાનના સાધુઓ બધા બોલી ગયા कि दुनिया में संत तो बहुत है लेकिन प्रमुख स्वामी जैसा संत सारे विश्व में नहीं है. कि અહીં તો નિયમ પાળે પણ દેશ વિદેશમાં જાય છે ત્યાં કંચન કામિનીના ત્યાગમાં જરાય ફરક પડવા દેતા નથી. તો કુશળ કુંવરબાઈને
જે સત્સંગનો રંગ લાગ્યો ને એ આને લઈ લાગ્યો, એને લઈને એને રંગ લાગ્યો. અને પછી તો આજે તમે જુઓ ને તો એ જે એટલું જ નાનું એક જીવનથી થયેલું, આજે ધરમપુર તાલુકામાં 200 આપણા મંદિરો છે, હરિમંદિરો 200 મંદિરો, અને લગભગ 30 થી 40 હજાર આદિવાસી સત્સંગીઓ છે. પણ મૂળમાં હતું પરમ ચૈતન્યાનંદની સાધુતા. તો આ સાધુતા એ ભાઈને સત્સંગ થયો. પછી એને થયું મહારાજને મારે બોલાવવા અને મહારાજનો લાભ લેવો. હવે જ્યારે તો જઈ શકે એવી હતી ત્યાં ગઢપુર, કે મારી આ પ્રજા છે 500 ગામની, એ ક્યાં પહોંચવાની? એટલે શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા, એના ત્યાં પુરુષોત્તમ ગોરબાઈના ત્યાં, અને મહારાજની ભક્તિ કરી અને 15 દિવસ. અને મહારાજ પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા. અને મહારાજ એ પ્રમાણે એને કહે છે માગો માગો પુરુષોત્તમ ગોરબાઈ, તમે જે માગો એ હું આપી દઉં. તો એ બાપા પાસે મહારાજ પાસે શું માગે સમજવા જેવું છે કે મહારાજ હવે અહીંથી તો તમે જવાના, આ તમારી મૂર્તિનું સુખ મને જે મળ્યું છે, હવે એવો આશીર્વાદ આપો કે અરપો અરપો મુજને વરદાનય હો, તવ આ છબી અંતર માહી રહો, પણ એક મનાથ જશો વિસરી, વરદાયક વિશ્વવિહારી હરી. મહારાજ એવું વરદાન આપો કે આ મૂર્તિ તમારે હું વિસરું નહીં, આ રાજ્ય મારે જોઈતું નથી. 500 ગામનું રજવાડું, ફર્સ્ટ ક્લાસ સ્ટેટ કહેવાતું અંગ્રેજોના જમાનામાં, ફર્સ્ટ ક્લાસ સ્ટેટ. એ બધું એને લખી દીધું શ્રીજી મહારાજને. અને શ્રીજી મહારાજ પણ મસ્તીવાળા હતા કે અમારે રાજ્ય ક્યાં કરવું છે, ગધેડાઓનું પાન ગધેડાઓ પાડે, ઉઠાવ, પાછું નથી જોઈતું, અમે તો ભગવાન અને બધાના કલ્યાણ કરવા આવ્યા છીએ. અને એ બાઈનું આવું સમર્પણ કે 500 ગામનું રજવાડું પણ સમર્પી દીધું. અને મહારાજ ગામમાં ગયા ને, અરે મહારાજે ધરમપુરથી ગયા અને 15 દિવસમાં બાઈ ગામમાં જતી. આનું નામ કહેવાય ભક્તિ. મારાનો મણકો પડે કે નહીં, ફટ મણકો પડે. કેવો પડે? ફટ. આ બરોબર, આ સાચી ભક્તિ. આ સાચી ભક્તિ. તો આપણા મનો કે શ્રીજી મહારાજ વખતે આવા બધા ભક્તો કે આટલું બધું સમર્પિત કરનારા. એક બીજા 2-3 ભક્તોની પણ વાતો સાંભળીએ કે દાદા ખાચર હવે એ ભગવાનના ખરેખરા ભક્ત. શ્રીજી મહારાજને ગઢડા મંદિર કરવું હતું, એમના જે પિતરાઈ કાકા હતા એમનો ટેકરો હતો, એને ના આપ્યો. દાદા ખાચર કે મારો દરબાર તોડી જ બનાવો મંદિર. તો એક ગોપીનાથજીનું મંદિર છે એ દરબાર તોડીને બનાવવામાં આવેલું છે. આવી પ્રકારના સમર્પણવાળા દાદા ખાચર કે બધું આપી દીધેલું એમણે. તો આવા સર્વસ્વ સમર્પણવાળા, જેમ બલિરાજાએ 3 બંગલામાં પૃથ્વી આપી દીધી ને ભગવાનને, લઈ લીધી ભગવાને, બલિરાજાના માથા ઉપર પગ મૂકીને બધું લઈ લીધું. એવી રીતે આવા બધા ભક્તોનું બધું આપી દીધું. એ લોકોએ લઈ લીધું ને સામેથી આ લોકોએ આપી દીધું. ભગવાનની માળાના મણકામાં આવી ગયા. તો આજે તમે જુઓ કેવા ભક્તો આજે પણ આપણને દેખાય કે જેને બધું સર્વસ્વ સમર્પણ કરી દીધેલું હોય. એવી પ્રકારના ભક્તો આજે પણ છે. આજે પણ દેખાય કે પોતાની વીમાની પોલિસી બધી લખી દે, પોતાની મિલકતો પોતાના પછી સંસ્થાની અંદર લખી દીધેલી હોય, એવા પણ બધા ભક્તો આજે પણ છે. અને એવી પ્રકારે બધું સમર્પણ કરનારા, એ ભલે પછી ઓછું હોય વધારે એની સાથે મહિમા નથી, પણ જે સમર્પણ કરવું ને, કારણ કે ડુબળી પટ્ટે 13 ડોકડામાં આપેલા, એમાં મારે જે બોલાવી દીધેલી. એવી રીતે આવા બધા જે ભક્તો છે એને આવું આપણે લંડનનું મંદિર જ્યારે ઉપાડ્યું ને ભાઈ, ત્યારે થતાં તો આપણે શરૂઆત તો કરી પણ પૈસા ખૂટી ગયા. એટલે એ વખતે અમને બધાને થયું કે લંડનમાં તો બહુ મોટા શેઠિયાઓ હશે જ, મારું નામ નથી દેવા, ઘણા બધા મોટા જેના પબની અંદર નામ આવે, વિશ્વની 10 જે હસ્તીઓ કહેવાય એવા મોટા મોટા લોકો પણ હતા. ત્યાંની બધાને બોલાયેલા આપણે. એ બધા 50 જણાને બોલાવેલા, અબજોના, જેને કે હરખરો નિખરો જેવા વાળા, અને જેને બિલિયનર ને ટ્રિલિયનર જેવા બધા. અને પછી એમને આ જમાડ્યા અને અમે નિવેદન કર્યું કે આ મંદિર બાંધીએ છીએ, પૈસા જરા તકલીફ પડી જાય, તમે કંઈક ટેકો કરો. અને કે स्वामी जी इसमें क्या है, जो आप 3 सेक्टर बनाने हैं ना, एक बना तो आपके बजट में हो जाएगा. उपदेश आपे हमने सलाह आपी वगैरह पैसा नहीं. પછી बोला कि भैया पैसा नहीं कि 2 साल में पूरा, 10 साल में हो जाएगा आपका. થઈ જતા ને કુડબીલે નો આપણું પૂરું થયું મારું. અને પછી તો સ્વામી એકદમ કેફમાં આવી ગયા કે ભલે અત્યારે આપણને કશું આપ્યું નહીં આ લોકોએ, પરંતુ મારા હરિભક્તો લંડનની ઊભી બજારે વેચાઈ જઈને પણ આ મંદિર પૂરું કરશે.
અને જે પછી પૈસાની એમ ટંકાર જેવું પડ્યું, કોઈ ઘર વેચી માર્યા, કોઈ બંગલા હતા એ વેચીને કાઉન્સિલના મકાનમાં, મ્યુનિસિપાલિટીના ઓર્ડિનરી મકાનમાં રહેવા ચાલ્યા ગયા. એવી રીતે બધાએ આ સમર્પણ કર્યું, ઘરેણા આપી દીધા, દુકાનો વેચી મારી, જમીનો વેચી મારી, આવું બધું કર્યું. અને સાંજના 6 વાગ્યાના આપવા માંડેલા, 11:15 વાગ્યા સુધીમાં તો બધું ભરાઈ ગયું અને આપણું દેવું ચાલી ગયું. તો જુઓ સમર્પણ. તો આવા બધા ભક્તો કે જેને આવું બધું સમર્પણ કર્યું હોય, તમે જુઓ શ્રીજી મહારાજના વખતમાં કેવા હતા, કેવા બધા ભક્તો. એક વખત એવું બન્યું, એ શ્રીજી મહારાજ છે ને બંધિયા ગામ છે ગોંડલની બાજુમાં, એ હતા ને ત્યાં એક સુંદરજી સુથાર ભુજના કારભારી એટલે દીવાન ટાઈપના, એ ત્યાંથી નીકળ્યા અને મહારાજના દર્શન કરવા ગયા. મહારાજ કહ્યું કોણ આવ્યો? કે સેવક. કે સેવકનું લક્ષણ શું? કે કેમ કરે? સાધુ બની જાઓ. ઓ બાપા, સાધુ બની જાવ એટલે કે રમત છે? પણ તો કેમ્પ આવો, બધું મુંડું એક થોભિયા રાખે લોકો, અને એ બધું મુંડાઈ તૈયાર થઈ ગયું. અને પછી એ કહ્યું જાઓ હવે તમે કાશીની યાત્રાએ. કે હા મહારાજ. પણ મુક્તાનંદ સ્વામી આવ્યા કે જો અમે તો દીવાન, જે કારભારી દીવાન છે ને એને મૂંડી નાખ્યો. અરે કે ભાઈ એ જગ્યાએ અમને ખાવા પીવાનું મળતું હતું અને આ તો હવે બધી જગ્યાએ મહારાજ ખાવાનો થશે, એટલે બહુ ખોટું કામ થયું. મારે બોલાવ્યા અને કે હવે પાછા જાઓ. અને પછી બોલતા હું ગયા કે મહારાજ મારી જેવી પરીક્ષા કરી એવી બીજા કોઈની કરતા હું આવ્યું, માન આવ્યું. ભક્તમાં માન ના આવવું જોઈએ. માન આવી ગયું કે હા હું આ સાધુ બની જાઉં, હો બીજો કોઈ બની શકે મારે બહુ સારું, જાઓ. અને પછી મહારાજ ત્યાંથી ભાદરા આવ્યા અને ભાદરાથી 18 જણના કાગળ લખ્યા. 18 જણને શ્રીજી મહારાજે કાગળ લખ્યા. અને એમાં શેઠિયા હતા, સાહુકાર હતા, જમીનદાર હતા, વતનદાર હતા, ઘરાસદાર હતા, ઠાકોરો નાના મોટા બધા હતા. અને એ બધાને કહ્યું કે આ પત્ર મળે તો તમે જો સીમમાં હો તો ગામમાં નહીં જતા, અને ગામમાં હો તો ઘરમાં જતા નહીં. તરત જતલપુર ભાઈ રામદાસ પાસે દીક્ષા લઈ મને ભુજની અંદર મળજો. તો કેવું કહેવાય, પાછો કાગળ અને આવી જગત છોડવાની વાત. અને પેલો વિલાસ ટેપ્યો જ્યાં જાય ત્યાં બધા તૈયાર થઈ જાય, ચલો અને તરત તૈયાર થઈ જાય. એમ કરતા કારિયાણી આવ્યા. કારિયાણીની અંદર માચા ખાચર હતા. અને આપણે કહ્યું કે આ કાગળ આવે છે. માચા ખાચરનો 400 વીઘાનો કપાસ હતો. એની માં કે ભાઈ આને ઠેકાણા પાડીને જવાનું જવું હોય તો એ કે ઠેકાણા પાડી તારું ગણાને બધું ક્યારે પતે. એને ભેળાવી દીધો, બધા ઢોરને બધું મૂકી દીધું અંદર, ભરવાડ પેલા ભેળાવી દે. અને એવી રીતે ઉપડ્યા. અને એમ કરતા પેલો વિલાસ ટેપ્યો છે ને મેથાણ ગામમાં આવ્યો. મેથાણ છે ને કાઠિયાવાડમાં, મેથાણ ગામમાં આવ્યો. અને એ વખતે અજાભાઈનું નામ હતું, અજાભાઈનું. એટલે અજાભાઈને આ પ્રમાણે કાગળ આપવાનો હતો કે ભાઈ અજાભાઈ ક્યાં છે? કે એનો ભાણો આવ્યો છે કડુ ગામથી, કલ્યાણદાસ આ ગામમાં જ પરણા છે. એટલે એના પેલું મામેરું લઈને ગયા છે. એટલે એ ત્યાં ગયા. અને આ બધું ચોરી અને કલ્યાણદાસનો ભાણો આમ બેઠેલો, છેડાછડી બાંધેલા, તેની પત્ની હતી આગળ. અને મામા આમ કેમ્પમાં ફરતા હતા. અને કહ્યું ભાઈ અજાભાઈ આ કાગળ છે. કોનો? મહારાજ. ઓહો લાવ. એ વાંચ્યો અને કહ્યું તો મને સાધુ સ્વામી નામ એમનું હતું. એ તો ગામના બહુ મોટા પટેલ અને ધ્રાંગધ્રામાં એમની ખુરશી પડે દરબારગઢમાં. અને તરત એ તો કે મારે જવું પડશે. તો ભાણાને હું કહેતો હતો હું જઉં છું હવે. એટલે એને ભાણા પાસે જઈને કહ્યું ભાણા હું મારે કામ છે ને હું જઉં છું. અરે કે મારા લગ્નથી કયું મોટું કામ હોય? લગ્નથી કોઈ મોટું કામ હોય? એ કે જો આટલી બધી ગીર્દી છે, બોલાય એવું નથી, બધું જાહેરમાં આ વાંચી લે ને તને સમજણ પડી જશે કામ શું છે. મારે કાગળ વાંચ્યો. મારા કે મામા હું એ આવું ક્યાં કઈ આઈસ્ક્રીમ પાર્ટી નથી મેં બરોબર વાંચ્યું. શું છે કે સાધુ થવાનું યાદ હતો પણ તારું નામ નથી. એ કે છે મહારાજે 18 ના નામ લખી વગેરે લખ્યું. શું કરેલું? વગેરે ચડી ગયો. આપણે જમવામાં ચડી ગયા, બીજી જગ્યાએ વગેરે મિત્ર મંડળ કુટુંબ વગેરેમાં આવી જઈએ. આ તો સાધુ તો વગેરેમાં આવી ગયો. અને એ વખતે તો સ્ટોપો પડી ગયો. કાઢ્યા મીંડળ બાંધેલું આ બધું હતું. એની પત્ની પણ ખરેખરી ભક્તરાજ હતી કે મારા પતિને લગ્નની ચોરીમાં વૈરાગ લાગ્યો ને એ સાચો વૈરાગ હતો. બાકી તો પેલા 40-45 વર્ષના વિદુર હોય, 11 લગ્નમાં ગયા તો પૈણી ના આવે. કારણ કે એનો વાતાવરણ એવું છે, માહોલ એવો હોય છે. એટલે આ પ્રમાણે આમાં લગ્નમાં વૈરાગ થઈ ગયો એટલે સાચો. એ હું મારી સાસુની નીચે રહી હું ભક્તિ કરીશ
કારણ કે જાબીની બેન પણ ભક્તિ હતી, બવડા હતા, અને એ પ્રમાણે એ ગયા પીડર્સ હતા. શ્રીજી મહારાજે ભુજમાં જોયા બધાને ભેટી પડ્યા કે મારા એક કાચા કાગળ ઉપર તમે સંસારને મૂકીને આવી ગયા, વાહ. અને બધાને કહ્યું કે આ તો પરીક્ષા હતી, હવે તમે પાછા જાઓ. પેલો મીટર વાળો કે મહારાજ મારું તો નથી જવું, લગ્નમાંથી આવેલો, અને એ કે હું રહી જાઉં. ત્યારે એના જે મામો હતો ને અજોબી કે મહારાજ મારે ન જવાય, કારણ કે લોકો એમ કહેતા ભાણા ચડાવીને મામો પાછો આવ્યો, એટલે હું રહી જાઉં. એટલે રહી ગયા. જે કે તમે અદ્ભુત કામ કર્યું માટે તમારું નામ અદ્ભુતાનંદ. હવે અદ્ભુતાનંદ 110 વર્ષ જીવેલા, અને એ વખતે ફોટોગ્રાફી આવી ગઈ. શ્રીજી મહારાજના વખતમાં નહોતી, કોઈ બતાવો ફોટા છે. મહારાજના વખતમાં ઇન્ડિયામાં આવી જ નહોતી. એટલે આ પ્રમાણે અદ્ભુતાનંદ વખતમાં આવી ગયેલી, અને એનો ફોટો પણ આપણી પાસે છે. શાસ્ત્રીજી મહારાજ એમનો સમાગમ પણ કરેલો, શાસ્ત્રીજી મહારાજે. તો આ પ્રમાણે એવા અદ્ભુતાનંદ સ્વામી તો માળાના મણકામાં આવે કે ના આવે, 19 જણા બધા. તો આવી પ્રકારના ભક્ત થવાનું. તો આપણે મને કાં તો શ્રીજી મહારાજના વખતની જૂની વાત થઈ. આજે આપણે જોઈએ છે કે આજે આજના સમયની અંદર પણ આપણા કેવા બધા સાધુઓ છે. તમે જો આપણે લગભગ કેટલા 1200 સાધુઓ છે, કેટલા ના 1100, સોરી 1200 તો મંદિરો ભૂલી ગયો, 1100 જેટલા સાધુ, 100 તો, અને આજે 1000 તો ભગવામાં જ છે, અને 100 જેવા સાધકો છે સારંગપુરમાં, એડવાન્સ પડ્યા છે 100-150 જેટલા. તો એ પ્રમાણે આટલા બધા સાધુ થયા, કેટલું છોડીને આવ્યા છે, વિચાર કરવા જેવું છે. આપણે એમ બધાને વખાણ કરીએ કે ભર્તુહરિ અને ગોપીચંદ રાજા બધું રાજ્ય છોડીને સાધુ થઈ ગયા. અમારો ડૉક્ટર સ્વામી કે લંડન અમેરિકાની સિટીઝનશીપ છોડીને સાધુ થવા આવવું એ રમત વાત નથી. બધા જવાબ ફાંફા મારતા હોય. ત્યારે આજે આવા બધા છોકરાઓ આજે સાધુ થવા બધા આવી ગયા. આજે કેટલા બધા આજે સાધુ બધા આશ્ચર્યજનક ઘટના છે ને કે આ 2019ની સાલ ચાલે છે, અને એવામાં પ્રમુખ સ્વામી, મહંત સ્વામી પાસે 100 આવીને પડ્યા છે અત્યારે. 100 અમારા બાપા ધામમાં ગયા પછી ઠંડુ પડી જશે, 100 આવી ગયા, હાઈએસ્ટ આવી ગયા, 100 બીજા એક્સ્ટ્રા આવી ગયા છે. તો આ બધું જે પ્રતાપ છે એ આપણને એમ લાગે કે મહારાજ ગયા નથી, તો મહંત સ્વામી દ્વારા પ્રગટ અને ગણિત જેવું જ હતું, મેથેમેટિક્સ જેવું, કે આપણે આ કહે છે ને માળાના મણકા એ વખત પણ હતા અને અત્યારે પણ છે, કારણ કે શ્રીજી મહારાજનું કાર્ય હતું. તો આ પ્રમાણે આપણે જોઈએ કે આવા બધા સાધુઓ થયા. આજે આપણી સંસ્થાની અંદર 8 તો MBBS સાધુઓ છે, MBBS સાધુઓ 8 છે, અને મા બાપના એકના એક દીકરાઓ કેટલા છે ખબર છે? લગભગ 150 જેટલા છે, એકના એક દીકરાઓ. અને અમુક એવા છે કે જેને પોતાની બેન પણ 50 જણને, તો એટલે તો હાવ ગયા ને, વન એન્ડ ઓનલી વન અંગ્રેજીમાં કહેવાય એવી પ્રકારના. તો જો આપણી સામે આ જ્ઞાનમુનિ બેઠા છે ને, એકના એક છે, અમેરિકા બોર્ન છે, સિટીઝન, બોર્ન સિટીઝન લાગે, અને 3 વિષયના અમે થયેલા છે. એમ તમારા ગોપી ભક્તિસાગર હમણાં જો 13 વિષયમાં અમે થયેલા છે. કેટલા? 13 વિષય, 13 સબ્જેક્ટમાં અમે થયેલા છે આચાર્ય. તો એવી પ્રકારના છોકરાઓ આપણા ત્યાં આવે છે. એક વખતે રમૂજી વાત છે, તો યોગી મહારાજ હતા ને મુંબઈમાં, તે બધા સાધુ બનાવવાનું બહુ કહેતા બધાને. બધા જે હાથમાં આવે સાધુ વાત કરે. એક જણ છોકરો લઈને આવ્યા, આમ રોડો રૂપાળો કરો અને કપોવાડીમાં, અને કે બાપા મારા એને સાધુ કરવો છે. એટલે બહુ સારું. એ પછી કે શું ભણ્યો છે? કે વિદ્યા ચડી નથી. શું કહે છે? ડફોળ છે, વિદ્યા ચડી નથી. તો પછી કે નોકરી ધંધો, ના પછી કોના હાઈટ કરે એવો. પછી કે બીજું કઈ એના પાસે એવો જ છે, નભી જાય એટલે લાયા છે. સ્વામી કે બાપનું ના વાળું, બાવાળું વાળવાનું. આ કઈ ખાડા પાટા ઢોળની કે બાજરા પહોંચે કે નાખવા આવ્યા છો, પૂરા લઈ જાઓ, પાછા લઈ જાઓ. એટલે એવા છોકરાઓ ભેગા નથી થયા બધા. 1100 ભેગા થયા છે. આ બધા ધર્મધામ આવે ને એવા નહીં, પણ આ પ્રકારે ભણેલા ગણેલા બુદ્ધિશાળી આપણે ત્યાં લગભગ કેટલા કહેવાય કે આ પ્રમાણે 12 તો PhD થયેલા છે. 12 છોકરાઓ તો PhD થયેલા. અને હમણાં તમે જુઓ કે પાછા કેવા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમેરિકાના બધા અહીં આગળ થયા છે. બીજા બધા ભણેલા અરે એન્જિનિયરો તો ફોજ જેવું છે, 150-200 એન્જિનિયરો છે બધા, સારામાં સારા. કોઈ IIT માંથી થયેલા, કોઈ હાવર્ડમાંથી આવેલા છે, કોઈ પેલા કહેવાય ઓક્સફર્ડમાંથી આવ્યા છે. એવી યુનિવર્સિટીઓમાંથી બધા સાધુ થવા આવ્યા છે. ત્યારે આપણને એમ લાગે કે આવા બધા, જેમ અમે કહીએ ને ઘણી વખત રમૂજમાં, કે જેમ કોઈ 22 વર્ષનો છોકરો હોય
આજની તારીખ અને 90 વર્ષ 55 ના ડોહાન પણાવે અને છોકરી હોય ભૂલી ગયો છોકરો ક્યાં એને 90 વર્ષના ડોહારે પણાવે તો પરણે ખરી છોકરી? આપણી છોકરી 22 વર્ષની હોય અને એને 90 વર્ષના ડોહાન પણાવે. પહેલા કજોડા થતા પણ અત્યારે થાય નહીં. તો એ પરણે જ નહીં, એ વાત જ ના થાય. અને લંડન અમેરિકાની ભણેલી ગણેલી ક્યાંથી પરણે? પણ આજે બને છે એવું કે આજે 22 વર્ષના નવયુવાન છોકરાઓ આ 90-55 વર્ષના મહંત સ્વામી 86 વર્ષના એમને જીવન સમર્પણ કરી દે છે. આ એક પરચો નથી લાગતો આખી દુનિયામાં તમને? આ પરચો કે આજે આ કેટલા બધા થાય, મારો છોકરો લંડન જાય, અમેરિકા જાય, આમ કરે તો બેંકોક આવે, બીજે જાય, ત્રીજે જાય, એવી ભાવનાઓ લોકો સેવા મા બાપ. પણ આવી રીતે આપી દેવા એટલે આપણને લાગે કે આ એક માળાના મણકા. છોકરાઓને તો ધન્યવાદ, પણ વધુ ધન્યવાદ એના મા બાપને આપવાના. કારણ કે એની પાછળ કોઈ રહ્યું જ નહીં ને. આ કોના માટે આ બધું કરવાનું? એકનો એક દીકરો જતો રહ્યો, આ બધું થયું. પણ આવી રીતે આ બધા સમર્પિત થઈ જાય છે એટલે આમ સમજાય કે શ્રીજી મહારાજ ગયા નથી, પણ આવા સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે. એનો આપણને એક આનંદ છે, એનો કેપ છે. તો આ સમર્પણની વાત આવી. તો આવી રીતના બધા જે કહે છે ને કે સમજણની અંદર કેવા. એક વખતે શ્રીજી મહારાજ ગુજરાતથી ગુજરાત આવતા હતા અને વચમાં ડડુસર ગામ આવે. કયું ગામ? ડડુસર, ભાઈ અમદાવાદની બાજુમાં પણ. અને એમાં એક ગલુજી કરીને રહે. હવે ગલુજી છે ને, હવે એ મહારાજ આવ્યા એટલે બધું ઉમંગથી સામયું કર્યું, આ કર્યું. અને કોઈ કાનમાં આવીને કહી ગયું, ગલુજી તમારી માં ઉપડી ગઈ, તમારી માં ધામમાં ગઈ. કહેવાય મહારાજ આવ્યા, ડોહી ધામમાં ગઈ, હવે મારે જમાડવા કરવાના, આ રસ્તે ફરી આવતા નથી, તો મારે શું કરું? એટલે એને કહ્યું કે એને મોઢિયામાં બાંધી અને ઘરના મોભારે બાંધી દે અને બીજા ઘેર આપણે નહીં લઈશું. અને પછી બીજા ઘેર છે ને બ્રાહ્મણ પાસે રસોઈ કરીને શ્રીજી માને જમાડી દઈએ. હવે આ પ્રમાણે બધું થઈ ગયું. મહારાજને જમાડી દીધા, બધું થઈ ગયું. અને મહારાજ નીકળ્યા અને ભાગોળે ગયા કે ગલુજી દસું કે પેલું કામ પતાવી દેજો હવે. મહારાજ એવું બોલ્યા એટલે મુક્તાને ડાયરી લખે ને કે કયું કામ મહારાજ તમે કહો? તમે તમારા માથા ઉપર કરવાની જરૂર નથી, આપણે આગળ ચાલો. આ બધું કહેવાનું ના હોય ને કે લગાવવાની જરૂર કે કંઈક હોતો ખરા? ભાઈ બહુ કહ્યું કે જો ભાઈ હું કહી દઉં તો હવે કે એની મા ધામમાં ગઈ છે આપણે આવતા, અને ત્યારે પછી હવે એને શું કરવાનું, અગ્નિ સંસ્કાર ને બધું કરવાનું ને. એટલે કે મહારાજ આપણે સૂતકમાં જમ્યા, આપણે જમ્યા ને સૂતક ગયા. મહારાજ કે એની માનો ટાંકો જાલી મેં અક્ષરધામમાં નાખી. સૂતક પહેલું લાગે તો મને લાગે, તમને સારું લાગે છે, હાલો હવે ત્યાં આગળ. તો જુઓ આવી રીતે લોક લાજ પણ એમણે ત્યાગી દીધી. શું કરી? કે લોકો શું કહેશે આવું વિચાર જ નહીં. આવો એક પ્રસંગ થયો, અમારે આવો જ પ્રસંગ થયો સુરેન્દ્રનગરની અંદર કે ત્યાં નારાયણભાઈ ચોટલિયા આપણા, હવે એમની મા ધામમાં ગઈ અને આવા બાળકો છે ને એને વિદ્યાનગરમાં થોડું હતું અધિવેશન, 60 બાળકો એને ઘેર આવીને મહેમાન થાય. તો એમની બાને ઓરડામાં પૂરી દીધી, છોકરાઓને જમાડી દીધા બરોબર સરખી રીતે મિષ્ટાન અને પછી એના ભાઈઓને બધા બોલાય ભાઈ આપણી બા ઉપડી ગઈ છે હવાની અને પતાઈએ આપણે અગ્નિ સંસ્કાર. તો જુઓ આ લોક લાજ સામે જોવાનું નહીં. આપણે તો કંઈક થોડી બાબતમાં આગા પાછા થઈ જઈએ. એક વખતે શું થયું, દાદા ખાચરને શ્રીજી મહારાજે કહ્યું કે દાદા તું છે ને હવે અહીંથી બધું રામાનંદની બાવાનો વેશ ધારણ કરી અને તું ગાયકવાડ ભજનસિંહ દરબારના ત્યાં આગળ જતો રહે, ત્યાં આગળ નોકરીએ. એ કે ભલે. અને એ તો નીકળ્યા ઢોલકું બોલકું બધા જીલા ટપકા કરીને ગામના ગલડેરા મહારાજે કે મહારાજ આ ગામ ધણી કહેવાય અને આવી રીતે તમે મોકલવામાં અમારું નાક કપાઈ જાય એવું કહેવાય? બોલા પાછા બોલાય. અને કે દાદા અમે તો જેમ મૂડ આવે એમ બોલી દઈએ, ફાવે એમ. તો તને શરમ આવી જોઈએ ને કે આવી રીતે ના જવાય. એ ભાવનગર સુધી ઢોલકું વગાડતા દરબાર થઈને ત્યારે એને જવાબ આપ્યો અને બહુ જબરો આપ્યો કે મહારાજ ત્યારે ખોટું જે શરમ તો ત્યારે આવી જોઈએ કે ત્યારે તમારું વચન ન મનાય ત્યારે તો વચન માનવાનું. આપણે તો અત્યારે શરમ ક્યાં આવે કે ક્યાં તિલક ચાંદલો કરતા નથી, શરમ આવે. શરમ આવેલો. હવે આપણે ભાઈ માણાના મણકામાં આવવું છે અને આ પછી તિલક ચાંદલાને શરમ આવી જાય. હવે આપણને લગ્ન થવા તો તારા ઢાળ લઈને માથું ધરે એમાં વાંધો નહીં, અહીંયા આગળ શું આવે? શરમ આવી જાય છે. ત્યારે એ શરમ આવવી જોઈએ નહીં. આપણા બધા એવા હરિભક્તો છે કે તિલક ચાંદલા માટે તો કોર્ટમાં કેસ કરી જીતેલા છે અમેરિકામાં કે ભાઈ અમારો રાઈટ છે, તમે શીખને દાઢીની છૂટ આપો છો, મુસલમાનને કંઈ આપો છો.
છોકરીને બીજું આપો છો, તો અમે અમારું આ હિન્દુ ધર્મનું આ પ્રતીક છે એ અમે રાખવાના જ. તો આવી પ્રકારે તિલક ચાલુ. જો આપણે ત્યાં ઘણા બધા તમે જુઓ ભણેલા ગણેલા લંડન અમેરિકામાં છે બધા, બધી સરસ રીતે તિલક ચાલાતી વ્યવસ્થિત રીતે જાય. બાળકો પણ આપણે નાના હોય તો સ્કૂલમાં તિલક ચાલુ કરીને જાય લંડનમાં અમેરિકામાં. એને મશ્કરીથી ડરે નહીં, અને એની ટીચર કહે તો પણ કહી દે કે આ ભાઈ અમારું તો આ છે જ, અમે તો આ રીતે જ રહેવાના. એક વખત અમે એટલાન્ટામાં હતા અને અમારા એક હરિભક્ત અશોકભાઈ, હવે એનો જે છોકરો છે ને એને કંઈક સ્કૂલમાં સારી સ્કૂલ હતી ક્રિશ્ચનની, એમાં ઇન્ટરવ્યૂ માટે લઈ ગયેલા. અને પછી એની એ તો એટલો પાવરફુલ છોકરો હતો ને, મોસ્ટ જીનિયસ. એટલે પણ પ્રિન્સિપાલ તો ગાળો થઈ ગયો, ખુશ થઈ ગયો, શું મને આટલો સરસ છોકરો મળે. આવી રીતનો કે ભાઈ અમે લઈ લઈએ છીએ અમારા છોકરાને, અમારું તો સ્કૂલનું ગૌરવ વધે એવું. પછી છોકરાએ કહ્યું કે તમારે હવે મારે પૂછવાનું છે, તમારે મને પૂછવાનું બધું પૂરું થઈ ગયું. તો કેમ બધું બરોબર છે, તો એકદમ ફાઇન છે, તો મારે હવે તમને પૂછવાનું છે કે શું, કે તમારે મને હમણાં તિલક ચાલો કરીને આવ્યો છું, તો આજે મારો ઇન્ટરવ્યૂ છે એટલે આવ્યો છું નહીં, હું રોજ કરું છું અને તિલક ચાલો કર્યા વગર મને ખબર છે કે તમારી ક્રિશ્ચિયન સ્કૂલમાં તિલક ચાલો કરવા દેતા નથી, તો આ મને જો રજા આપો ને તો જ તમારી સ્કૂલમાં એડમિશન જોઈએ છે, બાકી તો બીજી સ્કૂલમાં જતો રહીશ. પ્રિન્સિપલને તો સારો છોકરો જતો રહેશે, જા બેટા તિલક ચાલો કરીએ તારા માટે અપવાદ. આનું નામ કહેવાય માળાના મણકા. નહીતર તો એવું થાય ને, અમારે એક પેલા સ્વામી છે ભરત એનો ભાઈ, હવે ત્યાં આગળ વોશિંગ્ટનમાં, હવે એને એમબીબીએસમાં અરે મેડિસિનમાં અમેરિકામાં એડમિશન જોઈતું હતું. એ તિલક ચાલો કરીને ગયો અને કંઈક આ પ્રમાણે કે પહેલી વખત રિજેક્ટ થયો. એના બાપે કોઈ લાગે ફરીથી બીજો ઇન્ટરવ્યુ આવવાનો છે તો તિલક ચાલો કાઢી નાખજે. અને નહીં આપવા તો બીએસસી છે, ડૉક્ટર નહીં થવું, પણ મારે તિલક ચાલો તો જોઈએ ને પાસ થઈ ગયો, ડૉક્ટર જ થઈ ગયો તારે સારામાં સારો. તો કહેવાનો અર્થ એ આપણને શરમ આવે. તો આપણે જોઈએ ને આપણા ત્યાં આવા બધા ભક્તો છે, બધા કોઈ પણ પ્રકારની શરમ રાખતા. હરે કૃષ્ણ હરે રામ વાળા નથી નાચતા રોડ ઉપર જોયા છે ને, અહીં આવી ગયા છે, અહીં પણ આવી ગયા છે ને, તો તમે જુઓ એને શરમ ક્યાં આવે જ કોઈ પણ પ્રકારની. ઢોલકું વગાડતા પીલા ટપકા લગાડીને ગાવામાં માથ પીટ કરીને જાય છે. આપણે અંદર રાખીએ છીએ પછી આમ બંધ કરી દઈએ અને તો અહીં સીધી લગાડી દે ભાઈ સુધી વાળા. તો આપણે બધા જોઈએ છે બધા, એને કોઈ શરમ આવતી નથી. તો આ રીતે બીજું આપણે ધર્મ નિયમની વાત કરીએ કે ભક્ત થાઓ ભગવાનના. જ્યાં આપણા તમે જુઓ અભયસિંહ બાપુ, હવે એ જામ સાહેબની કચેરીમાં ગયા અને જામ સાહેબની કચેરીની અંદર ગયા. હવે એ પહેલા તો દારૂ માંસ બધું હતું એ, પણ સંતોના પ્રસંગથી ગુણાદાન સ્વામીના બધાના સત્સંગી થયેલા. જામ સાહેબ પહેલા જાણતા હતા કાં તો બધું લે છે. એ વખતે એમની પાર્ટીમાં એમને દારૂ ધર્યો એના નોકરે, એનો ખવાસ હોય ગાય ગયા મને ના લેવાય. એટલે મારો ખવાસ છે ને ચક્ર જોરદાર હતો. એ બાપુ પાસે ગયો કે બાપુને કે બાપુ એમ એવું કહે છે અભયસિંહ કે તારા જેવા નોકર પાસેથી લેવાતું હશે, મને તો જાતે જામ સાહેબ આપે તું પીવું. બહુ વળગાડી આવ્યો. આપણા ત્યાં પ્રસંગ છે તો જેમ તમે ના આપવા આવો, કોઈ આવ્યો લાવું થાળી લઈ જવું, એમાં હું લાડુ આપું એને, ગામનો ઘરનો ધણી હોય એવી રીતે તો હું જ આપું, એમાં શું આપણો ભાયા જ કહેવાય ને તો આપણા. એટલે પોતે બારું પ્યારી લઈ ગયા અને કે લ્યો અભિસન લ્યો. ભારે કહેવાય હો. અને પેલો નથું ખવાસ મારો પેલો પાછળ જ હતો કે હું બાપુ વિચાર કરો છો 1815 નો ધણી, એનો હાથ પાછો બેઠેલા અને એને તો પાણી ચડાયું. અને બાપુને કે બાપુ આ જુઓ તમે આ પોષણ અડશો નહીં. તો બાપુએ જેને થોડા કડક થયા, અભયસિંહ લઈ લો. અભયસિંહ તો મારું આવું થયું. એક બાજુ આ મારો રાજા કહેવાય, મોટો રાજા, હું તો ખંડીઓ કહેવાઉં. અને ત્યાં તો પુરુષોત્તમ નારાયણની આજ્ઞા કોની પાળવી, તરત તલવાર કાઢી આવ. એટલે બધા દરબારો ઉભા થઈ ગયા, તલવારો લઈ લે. એટલે શું છે, તરત તલવાર એને બાપુના હાથમાં આપી દીધી. બાપુ કે શું છે અભ્યસન? કે જો બાપુ હવે આ પ્રમાણે તમારો અતિ આગ્રહ છે, હું તો નાનો રાજા કહેવો એટલે મારે તો ના પડાય નહીં તમને, એટલે હવે પણ તમારો આગ્રહ છે તો આ તલવારથી માથું કાપી નાખો અને ધડમાં જેટલી પ્યાલી રેડવી એટલો રેડો, પણ જેમ મોઢે સ્વામિનારાયણનું નામ લઉં છે ને ત્યાંથી તો દારૂ નહીં પીવું. અને આ તું દરબારના હાથમાં તલવાર પડી ગઈ, ભેટી પડે. વાહ વાહ અભયસન, ધન્ય છે તારી નિષ્ઠાને. આમ નામ કહેવાય માળાના
નથી કે બાપ મારામાં હતું નહીં, પણ સામે એવો સંજોગ એવો થઈ ગયો ને મારે જરા લઈ જવું પડ્યું થોડું. પણ મેં આ માળા ફેરવી લીધેલી, ઘેર આવીને માળા ફેરવી લીધેલી, પછી ઉપવાસ કરી લીધેલો, બધું કરેલું. એ વખત જરા પી લીધું મેં જરા. આવું થઈ જતું હોય છે ને. અને મને એની ના ન પડે. ખાસ મારો મિત્ર હતો, મને ના બોલે, આપણો પાકો મિત્ર તુલસી, અને કે મારા ગળાના સાંભળે આ દારૂની ઝેરની પ્યાલી પી લે, પોટેશિયમ સાયનેટની. દારૂ કરતો ગળા સલામત રહી, પણ મારતો ઉપડી જાય. એ વખત તો સમીને ના પાડીએ કે ભાઈ રાવા દે ભાઈ નહીં. તો આ દારૂ જેવું સમજવાનું, કે અરે ઝેર જેવું, તો નિયમો પડાય, બાકી ના પડાય. યોગી બાપા છે ને 1970 લંડન હતા, અને એ વખતે આપણા જેઠાલાલ સ્વામિનારાયણના પૌત્ર નવીન સ્વામિનારાયણ, આપણા અનંત કોટી હિન્દુ એવી બોલીએ છે ને, એ અષ્ટક બનાવનાર જેઠાલાલ પ્રોફેસર ગુજરાત કોલેજના, એમના દીકરા શાંતિભાઈ, એમના દીકરા નવીનભાઈ, એ પ્રોફેસર, એ પણ લંડનમાં હતા. અને સ્વામી સાથે બધી પધરામણીમાં બધા થાય, તો સ્વામીએ કહ્યું કે લે તારા ઘેર પધરામણી લઈ જાય, કે બાપા મારું ઘર છે ને લંડનમાં, માર્બલ આર્ક ઉપર 3 માળે છે, દાદરા આંકડા છે, હું કે તમારી ખુરશી પર જાય એવી નથી, એટલે અહીં પૂજન કરી લઉં છું અને ઠાકોરજીનું ભેટ અહીં કરી દઉં ઠાકોરજીને. ના કે મારા આવું જ છે તારા ઘેર. સોરી દાદરા ચડીને ગયા, અમારા બધા હાથ પકડી પરાણે યોગી બાપા લંડનની અંદર. પછી મારા ના કે મંદિરમાં કે અમે નવીનભાઈના ઘેર પધરામણી લઈ આવ્યા. બરાબર જ્ઞાન ત્યાં જાવ છો, એમ નહીં. આ નવીન છે ને 11 વર્ષ પહેલા મોજીદળમાં અમને મળેલું. મોજીદળ ક્યાં આવ્યું? લીંબડી પાસે. મોજીદળની અંદર એ લંડન ભણવા માટે આવતી વખત આશીર્વાદ લેવા આવેલો, અને મેં એને કહેલું કે જો તું જાય છે નવીન, દારૂ નહીં પીતો, માંસ નહીં ખાતો, પૂજા રોજ કરજે. આવી પ્રકારના નિયમ અમે આપેલા, અને એ બાબતના 11 વર્ષ થયા. આજની તારીખ પણ એક નિયમ એને છોડેલો નથી. એટલે મને પ્રેમ આવી ગયો, અનુપધરામણીએ ગયો. અમે 2 વખત ભેગા હતા. મોજીદળે હું હતો 1958માં, મોજીદળની અંદર એ હતા ત્યારે 59માં એ વખતે હતો, અને 11 વર્ષ પછી અહીંયા આવ્યા ત્યારે હું પાછો હાજર હતો. એટલે મારી આંખ સામે બનેલો પ્રસંગ. તો જો આવા જે સંત છે આપણી પર રાજી કેવી રીતે થાય, નિયમ પાળીએ ત્યારે. એટલે આપણો મહિમા, સમર્પણ, નિષ્ઠા, નિયમ, આ બધું આપણે જો બરાબર રાખીએ તો ભગવાનના સાચા ભક્ત થયા કહેવાય. દેશ વિદેશમાં ગમે ત્યાં રહેતા હોઈએ, આપણે અત્યારે બેંકોકમાં છીએ આપણે બધાએ, હા ભલે અહીંયા આવી ગયા આપણે દેશ વિદેશની અંદર, પણ આપણા જે નિયમ, ધર્મ, નિષ્ઠા, આપણો જે હિન્દુ ધર્મ, આપણો સ્વામિનારાયણ ધર્મ જે હોય, પણ એની અંદર આપણને પાકી નિષ્ઠા બરોબર હોવી જોઈએ. અને એના નિયમ રાખીએ તો ભગવાન આપણી ઉપર રાજી જ રહે. નહીં તો પછી એમને આમ કઈ આપણે કઈ એમ કઈ કેળે કઈ ગલી કરવાથી ભગવાન રાજી થતા નથી. આ છોકરાઓને એવી રીતે રાજી કરે છે, બધા નાના ઓડામાં આમ કરે ખુશ થઈ જાય. એવી રીતે ભગવાન રાજી ના થઈ જાય. એના માટે તો આવું સમર્પણ હોવું જોઈએ. તો આ બધા ભક્તોએ આવું બધું સમર્પણ કર્યું છે શ્રીજી મહારાજના વખતમાં. અત્યારે પણ એ બધા ભક્તો દેશ ને વિદેશની અંદર ઘણા બધા આજે જોઈએ છે બધા કે ધર્મ નિયમની અંદર તમે બધા રહો છો અહીંયા આગળ. એટલે એટલું સાચવવાનું બીજું કશું નથી કે ભગવાનના સાચા ભક્ત થઈએ. એના માટે સંતો હંમેશા વિચરણ કરતા હોય છે, કે એના વિચરણને કરીને આપણામાં બળ આવે. કંઈ ભૂલ ચૂક થઈ હોય તો નીકળી જાય. આપણું જે ખાણીપીણી એ બધું જ આપણે બરોબર વ્યવસ્થિત રીતે આખું વ્યવસ્થિત રાખવાનું, અને સત્સંગની અંદર નિષ્ઠા આ બરોબર રાખવાની. આ બધી આપણી રવિવારની સભા, આ તે બીજું ત્રીજું હોય, એમાં બધાએ વ્યવસ્થિત રીતે આવવાનું. અમારે પોપટભા હતા, અત્યારે તો મારે જલ્દી છે કે નહીં, પણ કોટડા નાયાણીથી રાજકોટની સભા ભરવા કેટલા બધી નદીઓ ઓળંગી અને હંમેશા આવે કે આપણે આવીએ. પરદેશની અંદર પણ યાદ છે કે રવિવારની સભા માટે ઘર દૂર હોય અને ત્યાંથી આવે બધા. અને ભલે નોકરીમાં પૈસા ઓછા મળતા હોય, પણ નજીક થઈ આપણે રવિવારની સભા જવું. એવી રીતે આપણી સભાઓ પણ ચાલુ રહે, તો એને લઈને પણ બળ મળે. એટલે આપણી આ બધી એવી રીતે અહીં આપણને આપણો લાભ, અહીં સ્વામી આવો સભા ગોઠવી આપી છે. તો એ પ્રકારની આપણે એની અંદર પણ નિષ્ઠા રાખવી જોઈએ. મહંત સ્વામી આવી ગયા, પ્રમુખ સ્વામી આવી ગયા. આ ગામની અંદર 2 વખત તો પ્રમુખ સ્વામી પધાર્યા છે. મહંત સ્વામી પણ 2-3 વખત આવ્યા છે. મારી કલ્લી 5 વખત આવેલા છે. તો આપણે પાછા સાચા ભક્ત બનીએ એના માટે આટલું બધું વિચરણ કરે છે સાધુઓ. એટલે આપણા જીવનની અંદર પણ આવી નિષ્ઠા બરોબર દ્રઢ રહે.
ભક્તિ પણ બરોબર દ્રઢ રહે, જ્ઞાન પણ બરોબર દ્રઢ રહે, નિયમ ધર્મ પણ બરાબર પાક્કા રહે. આપણી જે નિષ્ઠા મૂળાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર અને મહંત સ્વામી મહારાજ મોક્ષનો બસ આ એક હોય એટલે સુરત ભાવ રહે ઓટોમેટિક. આમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. બાકી તો સ્વભાવ પ્રકૃતિ તો ધીરે ધીરે બધા ઘસાશે, પણ આમાં આપણી બધી દ્રઢતા રહે એવી મહારાજને પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની સંત દેશ વિદેશ ફરે છે, સૌ જીવના અઘ હરે છે, આપણા બધાના પાપ હરે